ઝઘડિયાના ઉમલાની યુવતી સાથે વિદેશ મોકલવાના નામે ₹10 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ. યુવતીને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોય વિદેશ મોકલવાનું કામ કરતા ઇસમનો સંપર્ક કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલાની એક યુવતી સાથે વિદેશ મોકલવાના નામે કથિત ₹10 લાખ ઉપરાંતની છેતરપિંડી કરવામાં આવી હોવાના બાબતે યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી હોવાની ઘટના બનવા પામી છે. આ અંગે ઉમલા પોલીસમાંથી મળતી વિગત મુજબ ઝઘડિયા તાલુકાના ઉમલા ગામે રહેતી યાત્રીબેન નીતિનભાઈ પટેલ નામની યુવતી વડોદરા ખાતે અભ્યાસ કરે છે. યુવતીને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોવાથી ત્યાંથી શેરિડન કોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એડવાન્સ લર્નિંગ ખાતેથી કોલેજનો ઓફર લેટર મંગાવ્યો હતો, જેમાં કોલેજની ફી ભરવાની હોવાથી યાત્રીબેને વિદેશ મોકલવાનું કામ કરતા વિપુલભાઈ જગદીશભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો. વિપુલભાઈએ યાત્રીબેને જણાવેલ કે અભ્યાસની ફીના ₹10,11,000 ભરવાના છે તેમ કહીને ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફર્મ નામની સંસ્થાના બેંકના ખાતામાં જમા કરાવ્યા બાદ જણાવ્યું હતું. ત્યારબાદ યાત્રીબેનના પિતા નીતિનભાઈએ ગત તારીખ 6 મે 2024ના રોજ ઉમલાની બેંકમાં પોતાના એકાઉન્ટમાંથી ₹10,11,000 ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફર્મના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ વિપુલભાઈએ જણાવ્યું હતું કે કોલેજની ફી તેમણે ભરી દીધી છે અને પેમેન્ટ કન્ફર્મેશન માટેના 2 લેટર મોબાઈલના વોટ્સએપ ઉપર મોકલ્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખેલું હતું અને નીચે ચૂકવણી કરનાર તરીકે યાત્રીબેનનું નામ, ઈમેલ અને મોબાઈલ નંબર લખેલા હતા, જેમાં ડિટેલમાં શેરિડન કોલેજનું નામ અને બિલ ચૂકવણીમાં તેનો એકાઉન્ટ નંબર અને એમાઉન્ટ કેનેડિયન ડોલર $8,417.34 લખેલા હતો અને બીજી રસીદમાં ટ્રાન્ઝેક્શન નંબર અને એમાઉન્ટ કેનેડિયન ડોલર $7,571.56 લખેલું હતું, પરંતુ સદર બંને લેટરમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખેલું હતું. જેથી નીતિનભાઈએ વિપુલ ચૌહાણને પૂછતા તેમણે જણાવેલ કે ફીના નાણાં ઓસ્ટ્રેલિયામાં જમા થશે, પછી કેનેડા જમા થશે ને ત્યારબાદ કેનેડાની શેરિડન કોલેજ ખાતે અભ્યાસની ફી હજુ જમા થયેલ નથી એમ જણાવતા શંકા જતા યાત્રીબેને કેનેડા અભ્યાસ માટે મોકલવાનું કેન્સલ કરીને 12 મે 2024ના રોજ વિપુલભાઈ ચૌહાણને કોલ કરી ફીના પૈસા પરત માંગતા બીજા ₹7 લાખ ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશનના ખાતામાં જમા કરાવશું તો જ ફી મળશે. ત્યારબાદ નીતિને જણાવ્યું કે મારી પાસે હાલ પૈસાની સગવડ નથી, તેથી તેમણે ભરેલ રકમ પાછી આપવા જણાવ્યું. ત્યારબાદ વિપુલભાઈએ મોટા વાયદા કર્યા હતા અને શંકા જતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. મારું નામ નીતિન પટેલ, મારી છોકરીનું નામ યાત્રી પટેલ, મારું ગામ ઉમલ્લા. હું મારી છોકરીને કેનેડા જવા માટે ખુશી ફાઇનાન્સ સર્વિસ એમાં ₹10,11,000 ફી ભરી હતી. ફી ભર્યા પછી અમને 15 દિવસમાં ખબર પડી કે આ રસીદો ડુપ્લિકેટ છે અને ત્યાર પછી અમે એમને 3-4 વખત ફોન કર્યા, એટલે કીધું કે પેમેન્ટ આવી જશે એવું 4-5 વખત ફોન કરવાથી એને મને 3 મહિના લગી ધવડાવ્યા કર્યો અને 3 મહિના પછી અમે ફોન કર્યો, લગભગ તારીખ 9/3 ફોન કર્યો, 3/9 કેવું, એટલે તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. સ્વિચ ઓફ આવ્યા પછી અમને વધારે શંકા થઈ, એટલે અમે સીધા ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને મેં ટ્રાન્સફર કર્યું હતું બેંક ઓફ બરોડા ઉમલ્લાથી. એટલે મારો કેસ ઉમલ્લા FIR મેં ફડાવી છે. તમે પૈસા શું કરવા આપ્યા હતા? મારી છોકરીને કેનેડા જવા માટે. એ વ્યક્તિનું નામ શું છે? વિપુલ ચૌહાણ, એ બધા છે બરોડા.